ભુજમાં સુધરાઈની અબજોની મિલકતો આવેલી છે, તેમાં કોઈ મિલકતો લીઝ પર અપાયેલી છે તો કોઈ મિલકતો નજીવા ભાડે આપી દેવાઈ છે। ત્યારે લીઝ પર અપાયેલી ભુજની મોકાની જમીન પર આવેલી વિરામ હોટલ અને લેક્સવ્યુ હોટલને જમીન ખાલી કરવીને કબજો સોંપી દેવા 7 દિવસની મુદત આપીને નોટિસ ફટકારી છે। આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આવેલી વિરામ હોટલની કરોડોની કિંમતની જમીન સુધરાઈની માલિકીની છે, જે વર્ષો પહેલા નજીવી કિંમત સાથે લીઝ પર અપાયેલી છે, જેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં હજી સુધી પાલિકાને કબજો ન સોંપીને હોટલ કાર્યરત રાખવામાં આવતા સુધરાઈ દ્વારા લાલ આંખ કરાઈ છે। જ્યારે આવી મોકાની કિંમતી જમીન પર આવેલી લેકવ્યુ હોટલને પણ નોટિસ ફટકારાઈ છે। ભુજ સુધરાઈના શોપ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજાએ આ અંગે ચંદ્ર ન્યૂઝ સાથે વાત કરી હતી। ગાર્ડન રેસ્ટોરન્ટ નામના ચાલતી રેસ્ટોરન્ટ છે ટાઉનવાલી બાજુમાં, એને એક નોટિસ પાઠવવામાં આવી છે 7 દિવસની, કારણ કે અગાઉ એમને જે લીઝ નોંધાવેલી હતી એ લીઝ પ્રકરણ પૂરું થઈ ગયું, જેથી કરી અને એમને એક નોટિસ આપવામાં આવી છે। એટલે એક હોટલ વિરામ એને જ એક નોટિસ આપવામાં આવી છે, બાકી લેક્વ્યુનો તો જે તે વખતે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે એટલે એને આપણે આપી શક્યા નથી। લીઝ અગાઉના પ્રકરણમાં લગભગ 2000 પછી કલેક્ટર સાહેબની સૂચનાથી એ ના પાડવામાં આવી કે કોઈ લીઝ રિન્યૂ ન કરવી, એટલે આપણે લીઝ 2000 પછી કોઈ લીઝ રિન્યૂ કરતા નથી, જેથી કરીને આપણે આજે રોજ વિરામ હોટલને નોટિસ આપવામાં આવી છે। આપણે જે છેલ્લા 5 વર્ષથી કોઈ પણ ટેક્સીસ કે કોઈ પણ પાણીના ચાર્જીસ કે કોઈ પણ જાતના કોઈ પણ ટેક્સ લેતા નથી, એટલે હજી સુધી આપણે 5 વર્ષમાં કેટલા હું શોપ ઇન્સ્પેક્ટર તરીકે આવ્યો એના પછી કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નથી। જો અમારા સીઓ સાહેબ પારસ મકવાણાની સૂચનાથી આજે રોજ નોટિસ આપવામાં આવી છે અને અગાઉ પણ 7 દિવસ પછી એમની સૂચનાથી અમે પાલન કરીશું। ખાલી નહીં કર્યો તો અમે ખાલી કરવાની કોશિશ કરશું, અથવા તો અમારા સીઓ સાહેબ જે સૂચના આપશે એ પ્રમાણે।